શું છે? આલ્યો ના મજાન બટેટા ને ડુંગળી લઈ આવો ને. બટેકા ડુંગળી ને શાકભાજી બધું લાવું. આ તો બકાલો ટમેટા ને કોથમરી ને મરચા ને બધું નખાવું. હા તે હારું હાલ હું આગળ આવું હો. જલ્દી આવું. આલ્યો તો આ સાસ લઈ આવો તો. હવે પછી સાય લેવા જાવ ને. સાસ તો લેવા જાવી જો બપોર સાસ નહીં પીવા જઈ. તમારે જો બે ત્રણ વાટકા સાસ તો પણ તું લઈ આવતી હોય તો લઈ આવાય હાથે. હું કઈ લેવા જાય તો લઈ આવો સાસ. તે શાક એનું બનાવ્યું છે? ડુંગળી બટેટા. ડુંગળી બટેકા મારે કેટલા ખાવા? ડુંગળી બટેકા બધા મારે નથી ખાવા. બટેકા ખાવા મળશે. પેટમાં ગેસ થાય છે બટેકા ખાય. કાંદા ચાકી કાંદા શાક ને કાંદા બટેકા નથી ખાવા મારે. તે તો મારું લોહી પીતું છે. આ બીજું શાકભાજી લાવ્યું હોય એ બનાવતી હોય તો દાળ કરી દે બસ. આ તારો સિંચન જેવો છોકરો 24 કલાક કે હક લેતો નથી. મારા છોકરા કઈ નહીં કહેવાનું. કઈ કહેવાનું નહીં. સાય લઈ આવો. આઈ નીલે. હા વાર્તા કહું સુખીપતિની. હે? એક સુખીપતિની વાર્તા મેં એ સુખીપતિની વાર્તા કરું. સુખીપતિ પણ કોણ ક્યાં સુખી હતો એમ હું કહું. સુખીપતિ હતો ક્યાં? એનું સરનામું છે કઈ? આ જગ્યાએ સુખીપતિ હતો એમ? સરનામા નથી, ખાલી વાર્તા છે ને તે મેં હું તમને કહું તો તમે આપણે ક્યાંની વાર્તા હતી કે એનો વિડિયો મને બતાવે કે આ સુખી હતો એમ? પતિ કોઈ દી કે સુખી હોય? અહીં દુનિયામાં કે પતિ કોઈ દી કોઈ સુખી નથી જોયો. રાવણ એ સુખી નતો. તમને ખબર છે રાવણ સુખી નતો જ ને. ઈ તે મંદોદરી આમ આમું જોઈને તે ઈ સાનો મનો બેહી જાત. બીજો પતિ કોણ સુખી હોય મને કહે? તમારે અમારે કઈ વાતો જ નથી. વાત કરવી ને તો તમારે તો દુખડા શરૂ જ હોય. સુખી પતિ હોય સમ્યક ક્યાંય સુખી પતિ હોય જ નહીં. સારું ન હોય તો શીકુડીમાં શીકુ આવ્યા છે ને, આપણે શીકુ લેવા જવું છે. અત્યારે શીખુ લેવા જવું છે. આપણે શીકુનું જ્યુસ બનાવીને પીવી બહુ મજા આવે. શીકુની આઈસ્ક્રીમ બને. શીકુની આઈસ્ક્રીમ ની શીકુની ક્વોલિટી કેટલી મસ્ત બને. આપણે શીકુની ક્વોલિટી ખાવીશ તારે? મારે ખાવી છે ને તો 10 રૂપિયા ગામમાં મગાવી લે. મારે ત્યારે મહેનત કરવાનો બિલકુલ ટાઈમ નથી. કેમ મહેનત કરવાનો ટાઈમ નથી? શીકુને ખાલી મિક્સરમાં કાઢીને એમાં ખાંડ ને બરફ ને એવું નાખીને જ્યુસ બનાવવાનું. શીકુનું હું તને શીકુ લાવી દઉં કિલો. આપણે જો અનિલભાઈ ના ઓલા શીકુ રહ્યા ને શીકુ લઈ આવો. બહુ મસ્ત પાકલ છે, બહુ મસ્ત આંખ વાળા. ખાવા છે કે નહીં? લઈ આવજો. કરી દે શીકુનું જ્યુસ. તમે જેની વાય પડે જડામું એની વાય કઈ વાય નથી પડી ગયો. શીકુનું જ્યુસ પીવાની મજા આવે. અત્યારે ઉનાળો છે ને, શીકુનું જ્યુસ છોકરા પીવાય ને આપણે પીવાય. બહુ સારું સારું ખાવાનું મન થાય. એમાં સારું સારું ખાવાનું મન ની ક્યાં વાત છે? એવું જ કેવાય ને. આ બનાય છે, ના બનાય છે, ના બનાય છે. શીકુનું જ્યુસ નું ખાલી કીધું, બીજું તને કઈ નથી. મેં એમ કીધું તું 10 જણા રસોઈ બનાવી. હે તો હું બનાવીશું? કઈ નહીં, ગોળ બટેટા બનાવું છું. ગુવાર બટેકા મારે નથી ખાવા. હું જાઉં છું વંડા પાવભાજી ખાઈ આવું. અત્યારે જાઓ પાવભાજી ખાઈ તમારે સારું. ગોળ બટેકા બને હું વંડા જઈને પાવભાજી ખાઉં. અમારે કઈ કીધું હોય ને કે અમારે નથી ખાવું તો ખાઈ લેવાય. તમારે નખરા બોન, તમારે આમ બોન એમ કરો. એને ખાવા કીધું હું વંડા જાઉં. ગુવાર સવાતો નથી. આ તારો ગુવાર જાડો ગુવાર, આ જાડો ગુવાર ખાવો કેમ સવાતો નથી? હું હમ્મા એ બાફીને રાપ કરી દે, પી જાય છો. રાપ કરી દે વાળી. ગુવાર ના પડી 1000 વખત કે ગુવાર નો બનાવતી. ગુવાર સવાતો નથી, પેટમાં દુખે છે. તમારે તો કાઈ ખાવું નહીં, તમારે નહીં ખાવાનું. પણ કઈક બીજું બનાવતી તો કઈક સારું શાકભાજી બનાવતી હોય તો આ ગુવાર હું બનાવ? જાડો ગુવાર આ સવાય આમ જોતો. તમે બટેટા ખાજો ને ગુવાર તોડો માં. નો સવાતા હોય ને તો દાંત નવા ન ખાઈજો. નવા ન ખાઈ લો વાળી. નથી ખાવો મારો ગુવાર. જાઉં હું બહાર વંડા જઈને પાવભાજી ખાઈ આવું. ખાઈ આવો. હા હા બોલ બોલ લે. પૈસા જોતા તારે? કેટલા જોતા છે? 5000 રૂપિયા. એટલે 5000 રૂપિયા હોય તો તને 5000 મારી પાસે ન હોય અત્યારે. 5000 માં કેટ કાઢવા અત્યારે? નથી પડ્યા 5000? 5000 નો જ પડ્યા હોય ને. નથી ભાઈ. તારી બેન ના પડે, પૈસા નથી 5000 રૂપિયા. તમારા ભાઈ નો ફોન છે? હા તારા ભાઈ નો ફોન છે. તમે મને વે પેલા ક્યાં કે તારા ભાઈ ને 5000 જોઈ છે એમ કે હમણાં ગૂગલ પે કરી દે. લે તારા ભાઈ નો હતા એટલે ગૂગલ પે કરી દે. ના પડતી હતી જો પૈસા દેવાની. ભાઈ નું આવે એટલે તરત દઈ દે. કા ભાઈ ને કહેવા જ પડે ને. જોતા જ ન જરૂર હોય તો જ ફોન કર્યો હોય. એને જરૂર હોય. બીજાને અમારા કોક ને દેવાનો હોય તો તરત ના પડી દે. પણ તમારા ભાઈ બેન દેઈને લઈને દેતા હોય ને તો ખબર પડી જાય. દેતા હોય ખબર પડી જાય. પેલા આપણે નાના કેવી મજા હતી. કાના જોડા હતા ત્યારે. કઈ હું કાના જેવડા હતા કઈ ઉપાધિ નથી ને એ રમ્યા કરતા. આપણે ઘડીકમાં કામની ટેન્શન. આપણે મોટા થઈ ગયા. આપણે છોકરા મોટા થઈ ગયા. 20-25 વર્ષ ઘડીકમાં વહી ગયા. આપણે મોટા થઈ ગયા. હજી 20-25 વર્ષ જાહું ને તો આપણે ડોહા થઈ જાવ. સહી હું તમારે એના છોકરાને બળતરા કરવામાં હું તો અત્યારથી ડોહી જેવી. આજે ઈ તને લાગે
ડોહી જેવી થઈ ગઈ એમ કેમાં 10-20 વર્ષ જાય ને તો ડોહી જ થઈ જાય અને હું ડોહો થઈ જાય કરતો તમે ડોહા થાવ ને તો હું કે તમને હાસવાની નથી. કેમ બસ કે તું ડોહી થઈ જાય તો હું તને નહીં હાસું. હું તમારું કામ હાથે કરી લે, તમારું કરો. તમારે કોઈ કામ કરી દે. હું મારું કામ હાથે કરી લે. અચ્છા કરી લે. મારા કાનો ન હોય ઈ મને ન હાસવે. ના રે ના, મારા કાનાને તો એનો ભણાઈ ગણે નોકરી લે ને તો બહાર મોકલવાનું છે, નોકરી કરવા. હું મારા સમ્યકને મારી પાસે રાખી ઈ મને હાસવે. તમને એટલે ભણી ગણીને બહાર મોકલવાનું છે. તમારે તો એકલાને જ રહેવાનું છે. હાસવે કા સમ્યક. હવે તું છે ને દવા હરકી પાજો. હું એને દવા હરકી જ પાછું. હું તમને સવારની કહેતી હતી દવાખાને લઈ જા, એટલે તમે બે એક દવાખાને લઈ ગયા અને પછી આપણે ગામમાં રહી ગયા. સિટીમાં રહેતા હોય ને તો દવાખાને આમ સિટીમાં તમે દવાખાના હાટું થઈને સિટીમાં રહેવા આવું. તે સુવિધા તો બધી મળે. ગામમાં કોઈ વસ્તુની સુવિધા નહીં. અહીંથી કુંડલા જવું પડ્યું. કુંડલા જવું પડ્યું વાળે. તું આને છે ને ટાઈમે ખવડાય ને ટાઈમે દવા દેતી હોય ને તો બીમાર ન પડે. બધું ટાઈમ જ દે છે, પણ બાળક અમુક ટાઈમે બીમાર પડતી કઈ મારો વાંક ન હોય. તારો વાક ન હોય. બિચારાને કાંઈક ખવડાવતી હોય તો બીમાર ન પડે. એ બધું હરખું જ થાય છે, મોડું થાય છે. આમ હવે ઘરે જવું છે. દી તો રાત તો પાડી દીધી તમે આયા ને આયા. ચાલ હવે માવો ન ખાવા દે. ત્યારે મારે લોસો ને એવું બધું ખવડાવ્યું હતું. ખમણ ને લોસો શું કહેવાય? હે કે લોસો નથી ખાતો કોઈ દી? ના ના, કે આપણે સુરત ગયા ત્યારે કહેવાય નહીં હું તને ખવડાવ લોસો. સુરત ગયા તે મને કાંઈ ફરવાઈ જાય નો લઈ ગયા તો મને યાદ જ ન દેવરાવો. નો પાણીપુરી ખવરાય નહીં. હું તને સુરત લઈને ચીરતી ખમણ ખવરાય, ચીરતી પાણીપુરી ખવરાય, કાંઈ ખવરાયું? આ શેરી તો ઓલી શેરી, ઓલી શેરી તો આ શેરી, આટા મારવા રહ્યા. તો તું તારી બેન બે રખડ્યા કરી હું કરું બેન કીધું તો આપણે જઈ લોસો ને એવું બધું ખાવા. હું મારી બેન કે રખડાય ને ત્યારે ખરીદી કરવા ગયા હતા. લોસો ન ખવરાયો મને લોસો ન ખવરાવો છે તમારે. લોસો ખાવો હોય તો તાર સુરત જવું પડે. તો લઈ જા મને સુરત. મને કાંઈ ટિકિટ બુક કરાવી લે, હું ભલે ઠેલો હમણાં. ચલો ભલે હવે લોસો ખાવા તો થઈને સુરત જવું. હા તમને ખબર પડે લોસો કેટલો મોંઘો થાય. એ કોઈ ખાધો લોસો ભલે ન ખાધો હોય પણ આજમાં ખાવો હશે. મને કાંઈ નહીં, તમે ટિકિટ બુક કરાવી આવો. પડી રહે ક્યાંય આપણે જવું નથી. તમે પડ્યા રહ્યો એક બાજુ. હવે તો તમને ખાવાય નહીં મળે જ્યાં તમે લોસો નહીં ખવડાવે ત્યાં સુધી. તો લોસો ખાવો સુરત જવું પડે એમ તો ખવાય કે લોસો ન મળે. એટલે તો કહું ટિકિટ બુક કરાવી લે, આપણે સુરત જઈને લોસો ખાઈને વહી આવી. સાની મુની રાહ જોડો. કાકા મને 10 રૂપિયા આપો ને. 10 રૂપિયા શું કરવા? શાક ખાવા. આપણ હોય તો છૂટા પૈસા નથી મારી પાસે પૈસા. જો ઓલો 30 રૂપિયા વાળો કોણ લઈને બેઠો છો ખાય. કાકી જો માવા એને કોણ લઈ જાય 30 રૂપિયા વાળો 10 વાળો કોણ લેવાય? બીજા છોકરા વાળે નથી તમે એટલા બધા પૈસા બગાડો છો. નડદોડ તો માવા બગાડો પૈસા. હમણાં 20 રૂપિયા માવા લઈ. માવા શું કરવા હોય તમારે એટલા બધા? તો પણ મારા માવા નહીં ખાવા જોઈએ. માવા ખાવાના હોય. માવા ખાઈ જાવ છો. છોકરાને પૈસા દેવા જોઈએ વાપરવા. તાર પાસે દેતી હોય તો 10 રૂપિયા કા મારે તમે મને કહો તો હું એને દાવ ને. મેં તને કેટલા પૈસા આપેલા છે? તું કેટલા કીધી આપ્યા? બધા પૈસા હંગરી દેશો પાકીટમાં જેટલા દવા ક્યાંય એટલા નથી. હંગરતી નથી. ખોટા બોલા છે. આખો દિવસ 50 માવા ખાય છે તો મને કેવું લાગે. ક્યાંય માવા નથી ખાતો. માવા પૈસા બગાડો છો. કઈ દે પપ્પાને. હવે એક આ ટ્રેણી હજી મોટો થાય આ માંગશે મારે કેટલાક ને પૈસા દેવા. કેટલા છોકરા છે તમાર માવા ખાવાનું બંધ આવ્યા જ. એ તમને બોલાવા આવી છો. પપ્પાની જાય છે બહાર તે તમને બોલાવે છે નીચે. એટલે તું ઉપર આવી. હા ખોટું બોલ માં કામ છે તો જ આવ્યું. નકર તું કોઈ દે ધાબામાં થાય કોઈ. મારે કાંઈ કામ નથી. આ તો પપ્પાએ કીધું ને એટલે હું આવી છું. બાકી મારા કાંઈ કામ નથી તો આવી. કાઈ કામ નથી. આ ધાબુ વાળવાનું છે. ધાબુ વાળા તો વાળવા મળો. હું ગઈ ધાબા ઉપર કામ કરશું. તમે કામ કરો છો. એટલે ઘર નથી તારું? ઘર મારું પણ નીચે મારે કામ કરવાનું. ઉપર તમારે. ધાબુ નથી વાળવાનું? ધાબુ આજ તો નહીં જ વાળું. આજ નહીં વાળતો પણ કાલ તો વાળી દે ને. કાલ નવરાય છે તો વાળી દે. સાચે સારું કાલ ધાબુ વાળી દેજે બરોબર. હા હોવા. હો